નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક જૂની રંગભૂમિના કલાકારો, લેખકો, કવિઓ, કવિયત્રીઓ એમ અનેક રીતે આપણે દિગ્દર્શન ક્ષેત્રે જે સંકળાયેલા હોય, કલાકારો, મ્યુઝિક કમ્પોઝરો, એમ સર્જક એટલે આપણે બહોળા પ્રમાણમાં એની વ્યાખ્યા કરી છે. પરમાત્મા પછીનું કામ સર્જકનું છે, માનું છે. સર્જક સાથે આપણે સંવાદ કરવો છે. દર્શક મિત્રો, આજે એક એવા સુંદર સર્જક આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર બેન. નમસ્કાર. ચૌહાણ, આમ તો અર્ચના ચૌહાણ મ્યુઝિક, ફિલ્મ ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે, સમાજ સેવામાં અનેક રીતે આપનું નામ જાણીતું છે, બધા જ જાણે છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી બેનનું સ્વાગત કરીએ છીએ. બેન, પ્રથમ પ્રશ્ન એ થાય કે આપનો જન્મ અમદાવાદમાં થાય છે. આપ ફિલ્મોમાં પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, નાટકમાં કામ કર્યું છે, અનેક રીતે આપ તો દર્શક મિત્રોને આપના પ્રાથમિક શિક્ષણથી લઈને અત્યાર સુધી કઈ રીતે પહોંચ્યા આપ, એ બધી જ વાતો તમારા શબ્દોમાં દર્શક મિત્રો સુધી લઈ જવી છે. જી, અમદાવાદમાં બાપુનગર જેવા વિસ્તારમાં મારું રહેવાનું અને ત્યાંની એકદમ સીધી સાદી સ્કૂલ કહેવાય એવી ગુજરાતી સ્કૂલમાં મારો અભ્યાસ. અને ક્યારેય વિચાર્યું જ નહોતું, કારણ કે સ્કૂલ અત્યારની જે સ્કૂલો હોય છે કે બધી બહુ જ બધી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે, એવી સ્કૂલ નહોતી. એ અમારી બહુ સામાન્ય સ્કૂલ હતી. એટલે ત્યારે તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ ક્ષેત્રમાં ક્યારેક આવવાનું મળશે. એટલે મેં જ્યારે હું નાટ્ય ક્ષેત્રમાં પ્રવેશી ત્યાં સુધી મેં મારી સ્કૂલમાં કે એમાં કોઈ દિવસ નાટકમાં ભાગ લીધો હોય, તો એક્ટિંગમાં ભાગ લીધો હોય, તો કશું કરવાનું આવ્યું હોય એવું કશું બન્યું જ નથી એમ. એટલે મારું નાટ્ય જગતમાં આવવું અથવા મારું લેખન ક્ષેત્રમાં આવવું કે દિગ્દર્શન ક્ષેત્રમાં આવવું, એ મને એવું લાગે છે કે નિયતિ એ નિર્ધારિત જ હશે અને અચાનક જ થયું છે. એવું કોઈ બેકગ્રાઉન્ડ, ના અમે એવા પરિવારમાંથી આવીએ છીએ, ના એવા સમાજમાંથી આવીએ છીએ. થોડો રૂઢિચુસ્ત સમાજ મારો પિયર પક્ષ અને સાસરી પક્ષ બંને. એટલે અચાનક જી એટલે બંને પક્ષે એવું કે આમાં તો આવવાનો કોઈ વિચાર હોય જ ના શકે. બીજું, મારા લગ્ન 18 વર્ષની ઉંમરે થઈ ગયા હતા, બહુ નાની ઉંમરે થઈ ગયા હતા. અને 19મા વર્ષે મારી દીકરીનો જન્મ થયો હતો. એટલે મેં 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો જ્યારે મારા લગ્ન થયા અને મારી દીકરીનો જન્મ થયો. અને એ વખતનો સમય એવો હતો કે થોડીક આર્થિક પરિસ્થિતિ ઘરની નબળી હતી. એના કારણે બેય માણસે ફરજિયાતપણે કમાવવું પડે. તો એ વખતે 2500 રૂપિયાની નોકરી માટે એવો સમય હતો મારે કે મારી દીકરીને 4 મહિનાની દીકરીને મૂકીને નોકરી જવું પડતું હતું 2500 રૂપિયાની નોકરી માટે. તો આવો એક સંઘર્ષવાળો સમય જોયો છે. ત્યારે તો થિયેટર જ નહોતું જોયું, નાટક તો બહુ દૂરની જ વાત, વિચાર જ નહોતો. એ જીવન કે સવારે ઉઠ્યા, ઘરનું કામ કર્યું, કચરા પોતા વાસણ ટિફિન બનાવ્યું, નોકરી માટે બસ પકડવાની, મારી પાસે વાહન નહોતું, મારી પાસે મોબાઈલ નહોતો, કશું જ નહીં. તો એકદમ એક સામાન્ય ગૃહિણી જેવું જીવન હતું મારું, કે ઘરે આવવું, બાળક આ તે. પછી એવું થયું કે મારી દીકરી જ્યારે 5 વર્ષની થઈ અને એને સ્કૂલમાં મૂકવાનો વખત આવ્યો, ત્યારે એ આપણે જનરલી ફોર્મ ભરતા હોય છે માતા પિતાનો અભ્યાસ. ત્યારે મને એમ થયું કે અચ્છા, હું તો 12 જ ધોરણ ભણેલી છું, કાલે ઉઠીને મારી દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકી છે અને કોઈ પૂછશે કે તારા મમ્મી કેટલું ભણેલા છે, એટલીસ્ટ મારે ગ્રેજ્યુએશન તો કરવું જોઈએ. તો જનરલી એવું હોય કે લોકો પહેલાં ભણવાનું પતાવે, પછી લગ્ન કરે, પછી ફેમિલી પ્લાન કરે. મારે એવું થયું કે મારે થોડું ઊંધું થયું. પછી મેં અભ્યાસ શરૂ કર્યો, પછી મેં મારું ગ્રેજ્યુએશન કર્યું, પછી મેં મારું માસ્ટર્સ કર્યું, મેં બીજા એક વિષયમાં માસ્ટર્સ કર્યું. પછી ભણવાનો મને પહેલેથી બહુ રસ હતો, તો હું ભણતી ગઈ. અને આ નોકરીના સમયગાળા દરમિયાન એક વખત એવું લખવાનું ગમતું. હું લેખક છું એવું તો મને ક્યારેય ખબર જ નથી, મને ગમતું. તો મને એમ થયું કે એક નાનકડી વર્કશોપ હતી અઠવાડિયાની, તો મને એમ થયું કે હું એને જોઈન કરું. જોકે સોમથી શનિ મારી નોકરીના કારણે હું ન કરી શકી, પણ એક દિવસ રવિવારના દિવસે હું ત્યાં ગઈ અને એ કદાચ કહેવાય ને કે પહેલી વાર મેં એક થિયેટર જોયું. તો મેં પહેલો પ્રશ્ન આ જ પૂછ્યો કે આ શું છે એમ, એને ઓડિટોરિયમ કહેવાય. મેં તો અહીં શું થાય? એટલે એમણે કહ્યું કે અહીંયા નાટક થાય. અને મેં ત્યારે પૂછ્યું કે નાટક એટલે શું, કારણ કે મેં જોયું જ નહોતું. મેં કદાચ મારા જીવનનું પ્રથમ નાટક લગભગ સોમ્ય જોશી સાહેબનું વેલકમ જિંદગી જોયું હશે, મને એવું લાગે છે. એ હશે લગભગ 2010-11ની વાત હશે કદાચ. ત્યાં સુધી મને ખબર જ નહોતી. મને કોઈ પૂછ્યું તું પણ ખરા કે તે ગુજ્જુભાઈ નાટક નથી જોયું? મેં કીધું ના, મેં નથી જોયું, કારણ કે સમય જ નહોતો મળતો. હું એટલી બધી મારી લાઈફમાં ઉલझેલી હતી. અને પછી વર્કશોપમાં અમુક ડિરેક્ટર્સને મળવાનું થયું, નિમેશ દેસાઈ સાહેબને મળવાનું થયું. ઘણા બધા ડિરેક્ટર હતા, હસમુખ બારાડી સાહેબ હતા, ઘણા બધા લોકો હતા. અને એવી રીતે પહેલીવાર હું કેટલા
આ ક્ષેત્રે મહાન કહી શકાય એવા માણસોને મળી, મને તો કોઈ ગંભીરતા જ નહોતી, કારણ કે મને ખબર જ નથી કે આ લોકો કોણ છે. અને એવી રીતે ક્યાંક પરિચય થયો. અને 2011 પછી નિમેશ દેસાઈ સાહેબના અચાનક જ એક કલાકાર, ત્યારે એ વર્કશોપમાં એમણે જોઈને એમણે મને કહ્યું કે છોકરી તું કલાકાર છે, તું અભિનય બહુ સારો કરે છે. મેં કીધું સર મેં તો ક્યારેય સ્કૂલમાં પણ નથી કર્યો, કોલેજ તો મેં કરી જ નહોતી, કારણ કે હું એક્સટર્નલમાં ભણી છું, મેં મારું સંપૂર્ણ ભણવાનું એમાં જ પૂરું કર્યું હતું. અને એમણે કહ્યું કે એક રોલ છે તું કરીશ, બહુ જ નાનો રોલ છે. મેં કીધું કે સર પણ મને તો આવડતું જ નથી એમ. એમણે કીધું પણ મને ખબર છે કે તને આવડશે. અને એવી રીતે ક્યાંક મેં અભિનયની શરૂઆત કરી. ઘણા બધા મને શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ્સ પણ મળ્યા. ચિત્રલેખામાંથી મળ્યું, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાંથી મળ્યો. અને કીધું ને કે આકસ્મિક રીતે પછી લેખન ક્ષેત્રે મારું પદાર્પણ થયું અને એવી જ રીતે દિગ્દર્શન ક્ષેત્રે થયું. પણ એક વસ્તુ બહુ સારી રહી છે કે જ્યારે પણ મેં જે લખ્યું છે લોકોએ વધાવી લીધું છે, દિગ્દર્શન પણ મેં જે કર્યું એ પણ લોકોએ વધાવી લીધું છે. તો આવી એક જર્ની રહી. કુલ કેટલા નાટકોમાં કામ કર્યું ને કેટલા મૂવીમાં? 70થી વધારે તો હશે, 70 થી 90, બહુ બધા નાટકો મેં અભિનય કર્યો છે. મેં લગભગ લખ્યા છે, લગભગ 7 થી 10 નાટકો લખ્યા છે, જેમાં મુંબઈની કમર્શિયલ રંગભૂમિમાં મારા નાટકો થયા છે. અમૃતા ગાંધી નોટ ગિલ્ટી, લાલાની લીલા અપરંપાર, અહીંયા મારું નાટક બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટી. હમણાં જ મેં 2 વર્ષ પહેલાં પરણ્યા એટલે પૂરો સંસાર દિગ્દર્શન કર્યું હતું. રૂપિયાનું ચક્કર ચાલે છે, આ ફેમિલીનું કંઈક કરો, ખાસા બધા નાટકો મેં કર્યા. ફિલ્મ હમણાં કાતાજેતરમાં ફિલ્મ કમઠાણ આવી છે, એમાં મેં અભિનય કર્યો છે. 2 ફેબ્રુઆરીએ જ હમણાં રિલીઝ થઈ છે, એમાં મેં અભિનય કર્યો છે. 5-6 ફિલ્મોમાં કર્યો હશે. સિરિયલો મને લાગે છે 12 થી 15 સિરિયલોમાં મેં અભિનય કર્યો હશે. કલર્સ ગુજરાતી સાથે લગભગ કલર્સ ગુજરાતીની પ્રેમની ભવાઈ, ભગત ગોરા કુંભાર, સોરઠની મિસિસ સિંઘમ, મોટી બાની નાની વહુ, આ બધી સિરિયલો મેં લખી છે. લખી છે તમે? યસ. સરસ. 700 એપિસોડ હમણાં જ પૂરા થયા છે મોટી બાની નાની વહુના, ગઈકાલે જ. લેખન આપે કર્યું છે, બહુ સરસ. તો આ પુસ્તક રૂપે આવે એવું વિચારો છો? પુસ્તક રૂપે શું? આ સિરિયલો લખી છે, એના સંવાદો કોઈ પુસ્તક રૂપે થાય એવો વિચાર આવે? એવો સમય આવે ને કોઈ. હા, કમર્શિયલ જ લખ્યું છે. એટલે નાટકો પુસ્તક રૂપે આવ્યા કોઈ? હજુ સુધી નથી આવ્યા. તો નાટક તો આવે, બહુ સરસ કહેવાય. બિલકુલ હું ઈચ્છું છું કે થિયેટર, તમે સિરિયલ લખો, તમે ફિલ્મ લખો, ગમે તે, પણ થિયેટર એ પહેલો પ્રેમ હંમેશા, જે લોકોની શરૂઆત થિયેટરથી થઈ છે ને એ બધાનો પહેલો પ્રેમ રહે છે. ખબર નહીં, અમને એવું થઈ જ જાય છે કે અમે બધું કરીએ પણ અમે ત્યાં તો જઈએ જ જઈએ એમ. જાણે એ અમને પેટ્રોલ ઈંધણ પૂરું પાડે છે બાકીનું બધું કરવા માટે. એ છૂટતું નથી. હા, સ્ટેજ છે, સ્ટેજ નથી છૂટતું. હાજી. બેન, પછી તો આપ એક મહામારી, એક એવી બીમારીથી પાછા એમાં સપડાવો છો ને પછી એ સામાજિક સંસ્થામાં એની અવેરનેસ માટે પણ કામ કરો છો, તો એ અંગે થોડો પ્રકાશ. જી. બધું જ બહુ જ, હું એવું, આપણે બધા વાર્તાઓ જે લખતા હોય છે, બરાબર, એની વાર્તા કોઈક બીજું લખી રહ્યું છે એને ખબર નથી હોતી. તો મારી વાર્તાના લેખકે કંઈક બહુ અલગ જ પ્રકારની વાર્તા લખી હતી. બધું સરસ હતું, જે પણ લખ્યું એ બધાને ગમ્યું. એમ કહેવાય કે 30 વર્ષની ઉંમરે એવી જગ્યાએ હતી કે મને એમ થાય કે હવે ભગવાન પાસે શું માગવું, એને બધું તો આપી દીધું. એમ બધું જ સરસ છે, જે લખું છું એ લોકો વધાવી લે છે, દિગ્દર્શન કરું છું લોકો વધાવી લે છે, સારું કામ મળી રહ્યું છે. મુંબઈમાં કોઈ કોન્ટેક વગર, કોઈ એના વગર હું પહોંચી ગઈ છું, ત્યાં પણ મારું નામ થઈ ગયું છે. તો મારે શું જોઈએ બીજું? અને એક અચાનક જ મને એક દિવસ ખબર પડે છે કે મને કેન્સર છે. અને 30 વર્ષની ઉંમરે, કોઈ પણ ઉંમરે થાય તો એકદમ આઘાતજનક તો હોય જ છે, પણ એ વખતે થોડુંક એમ થયું કે દીકરી નાની છે, હજુ તો જીવન શરૂ થયું હતું, એમ બહુ બધા સપના હતા, હજુ તો માંડ સફળતા મળી હતી આટલા સંઘર્ષને અંતે. અને કેન્સર, શું હું મરી જઈશ? શું મારો છેલ્લો સમય હશે? અથવા સૌથી મોટો પ્રશ્ન મારા માટે તો મારી દીકરીનું શું થશે? કારણ કે એક મા માટે છે ને બધી જ વસ્તુ કરતાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે પોતાનું બાળક. તો એ વખતે એ જ વસ્તુ હતી. પણ હવે લડી લેવું ને રડી લેવું વિકલ્પ નથી હોતા, 2 જ વિકલ્પ હોય છે. તો લડી લેવાનો વિકલ્પ પસંદ કર્યો અને કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી થઈ બધી સરસ રીતે. બધા ડૉક્ટર્સને હું મળતી તો એમ જ કહેતા કે અર્ચનાબેન તમે બહુ લકી છો, તમને બહુ સ્ટાર્ટિંગના સમયમાં ખબર પડી ગઈ કે તમને કેન્સર છે, બાકી તો 4થા સ્ટેજમાં ખબર પડે. પછી આટલા બધા લોકો કહેતા હતા કે તમે નસીબદાર છો, તો પછી મેં પણ માની જ લીધું કે હું નસીબદાર હોઈશ. અને ટ્રીટમેન્ટ બધી પૂરી થઈ, બહુ સરસ રીતે પૂરી થઈ. લાગે જ નહીં કે જાણે કેન્સર થયું હતું, બધું જ બરાબર. શરીર પરના ઘા પણ રૂજાઈ ગયા હતા, મન ઉપર મેં પડવા નહોતા દીધા ઘા, બરાબર. અને એમાંથી નીકળી ગયા અને ફરી પાછું હું એઝ ઇટ ઇઝ જેવી હતી એવી કામ કરવા લાગી. પણ મને એવું લાગ્યું કે આ અહીં પૂરું થયું એમ. આ બધો સંઘર્ષ અથવા તો જે પણ આવ્યું પૂરું થયું. પણ ભગવાન કે ના, તું વિચારે એવું થોડી થાય.
તું વિચાર્યો નહીં, હું વિચારું એવું થાય. અને 2020માં મહામારી આવી કોરોનાની. જગત લડતું હતું કોરોનાની મહામારી સામે, એ લોકો અને હું લડતી હતી ફરી એકવારના કેન્સર સાથે. મને ફરી એકવાર કેન્સર થયું અને આ વખતનું થોડું ટર્મિનલ ટાઈપનું હતું કે બહુ અઘરું હતું. ડૉક્ટરે મને કહી દીધું કે આપણે પ્રયત્ન કરી જોઈએ, ખબર નહીં શું થશે. મેં કીધું કંઈ વાંધો નહીં, એમ તો જીવનની કોને ખબર હોય છે. કોઈ માણસ રોડ ઉપર રસ્તો પાર કરતો હોય છે અને એક્સિડન્ટમાં મરી જાય એવું બને. આજકાલ આપણે સાંભળીએ છીએ કે બહુ યંગ એજના છોકરાઓ ગરબા રમતા રમતા ગુજરી ગયા. બરાબર, જીવન તો અનિશ્ચિત જ છે ને, અને અનિશ્ચિતતા જ એની મજા છે. જો આપણને ખબર પડી જાય કે આવતીકાલે જ હું મરી જવાની છું, તો આજનો દિવસ હું કેવી રીતે આનંદ માણી શકીશ એનો. તો એ અનિશ્ચિતતા જ બહુ જ મજાવાળી છે. અને મને તો હંમેશા એવું લાગતું હતું કે મારી વાર્તાની તો હું હિરોઈન છું અને હીરો હિરોઈન તો કદી ના મરે. એટલે મને તો હંમેશા એવું લાગતું હતું કે હું નથી મરવાની. બરાબર, એ તો થાય, વિલન આવે, આપણે એને લડવાનું, એને મારવાનું અને ફરી પાછું. કારણ કે આપણે ખબર છે કે ભાઈ શાનું કેન્સર હતું બેન આપને? કેન્સર, સર્વાઇકલ કેન્સર હતું મને. એટલે અંતમાં તો બધું સારું થઈ જાય છે એવું આપણને ખબર છે. અને જો અંતમાં નથી સારું થતું તો આપણને શીખવાડી જ ગયા છે ને, તો એવું સમજો કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. તો બસ એવું જ લાગ્યું અને એ મારી ધારણા સાચી પડી. એમાંથી પણ હું બહાર નીકળી ગઈ સફળતાપૂર્વક. વાતને 5 વર્ષ થઈ ગયા હતા, એકદમ કમ્પ્લીટલી હેલ્ધી, કોઈ પણ પ્રકારની સહેજ પણ નહીં. એટલે મારા કરતાં બીજા બધા મારી સાથેના લોકો હોય છે ને 20-25 વર્ષના, એ ઘડી મને કે અર્ચનાબેન મને ઘડીકમાં શરદી થઈ જાય છે, મને તાવ આવે છે, મારે આટલી બધી સર્જરીઝ, આટલું બધી ટ્રીટમેન્ટ પછી મને ના આટલા વર્ષોમાં ના પછી મને તાવ આવ્યો છે, ના મને શરદી થઈ છે, કશું જ નથી થયું. હું 18 કલાક કામ કરું છું, હું બધી જ રીતે સક્રિય છું. સમાજ સેવા કહો તમે કે લખવાનું કહો કે ગમે તેમ, મને કશું થાક પણ નથી લાગતો કે ના બીમાર પડું છું. અર્ચનાબેન, પરિવારમાં કોણ કોણ છે ને ઘરની હૂંફ કેવી રહે છે? આ બધું અર્ચનાબેન બહાર કરતા હોય, જી, પરિવારની હૂંફ કેવી છે? એ તો પાયો છે, અર્ચના નામની ઇમારત જ પાયા ઉપર ટકી છે. મારે એવું કહી શકાય કે એક જન્મ મમ્મીએ આપ્યો ને આ બીજો જે જન્મ છે એ મારી મમ્મી, મારી બેન અને મારા હસબન્ડ ત્રણેય આપ્યું છે. અને ત્યારથી અત્યાર સુધી હવે હું અર્ચના એ આટલી ઉંમરની સ્ત્રી નહીં પણ એમના માટે તો બાળક બની ગઈ છું. મારી બેન માટે પણ, મારી બેન બહુ નાની છે મારા કરતાં, એના માટે બાળક છું, મારા હસબન્ડ માટે હું બાળક છું અને મારી મમ્મી માટે તો ખરી જ ખરી. એટલે એ લોકોએ મને બીજો જન્મ આપ્યો છે અને એ લોકોએ જ ફરી કહ્યું કે તું આ જ છે, તું આના વગર, તને એમ થયું કે તારી જીવનમાં બીમારી આવી ગઈ છે ને હવે તારે કશું નથી કરવું, તું આ નહીં કરે ને અર્ચના તો તને કશું થઈ જશે. આના કારણે જ તું જીવી રહી છે, આ જ તારો ડ્રાઇવિંગ ફોર્સ છે, તો તું આને ન છોડ. કેવું લાગે છે, ભવિષ્યનો શું પ્લાન છે? કશો જ નહીં, કારણ કે હું સમજી ચૂકી છું કે તમારા પ્લાન નથી ચાલતા. ના ના, બિલકુલ આપણા પ્લાનથી ના ચલાય, પણ છતાંય પણ એક ડ્રીમ હોય કે મારે આ નાટક કરવું છે, આવું કામ નથી થયું, ચલો આવું કરીએ, આવું ક્રિએટિવ કામ કરવું છે. સૌમ્ય જોશી 3 પાત્રોમાં કામ કરે, ક્યાં બાત હે, આવું કંઈક લખવું છે. હા, એટલે ક્રિએટિવ વ્યક્તિ તરીકે એવી તો રહે જ કે ક્રિએટિવ વ્યક્તિને પોતાનાથી બહુ અસંતોષ હોય. એટલે મને હંમેશા મારાથી જ અસંતોષ છે. મને પૂછે કે આવું નહીં, હજુ કંઈક વધારે સારું, હજુ કંઈક વધારે સારું. પણ એ બધા કરતાં કરતાં મને એમ છે શૈલેષભાઈ કે મને હવે જે મારી સાથે થયું, આ કેન્સર વિશે જ્યારે થયું ત્યારે ખબર પડી કે બહુ લોકો અજાણ છે, લોકોને ખબર નથી. તો મારે એ લોકોને સુધી એ જાગૃતિ પહોંચાડવી છે. મારે મહિલાઓને થોડી સજાગ કરવી છે કે તમે લોકો જાગો, ત્યારે ન જાગો જ્યારે બધું બહુ મોડું થઈ ગયું હોય. તો એના વિશે બહુ કામ કરવું છે. 4 ફેબ્રુઆરીએ જ હમણાં વિશ્વ કેન્સર સર્વાઈવર દિવસ ગયો છે. હું ઈચ્છું છું કે એક એવો દિવસ આવે કે જ્યારે કોઈ વિશ્વ કેન્સર સર્વાઈવર દિવસ મનાવે જ નહીં. કેન્સર નામનો રોગ જ નાબૂદ થઈ જાય. શીતળા નામનો રોગ હતો બહુ વર્ષો પહેલાં ને નાબૂદ થઈ ગયો. હું ઈચ્છું છું કે એવું થાય કે આ રોગ જ નાબૂદ થઈ જાય. અને ખાસ હું મારા બધા ઇન્ટરવ્યૂમાં પણ કહેતી હોઉં છું, મારા જેટલા પણ ફંક્શન્સ હોય છે એમાં પણ કહેતી હોઉં છું કે HPV નામની રસી આવે છે. તાજેતરમાં બજેટમાં પણ માનનીય નિર્મલા સીતારમણ મેડમે કહ્યું છે કે HPV નામની વેક્સિન આવે છે જે એ લોકો 9 થી 14 વર્ષની દીકરીઓને આપવાની છે, જે ખૂબ 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 જરૂરી છે દરેક સ્ત્રી માટે લેવી, બહુ જ જરૂરી છે. એટલી બધી જેટલું આપણું શિક્ષણ લેવું જરૂરી છે, જેટલું બીજું જીવનમાં કરવું જરૂરી છે, એના એટલું જ જરૂરી છે જે આપણને ખબર જ નથી. આપણને ખબર છે કે કમળાની રસી આવે છે, ટાઇફોઇડની રસી આવે છે, આપણને HPVની રસી વિશે ખબર જ નથી. આપણે બીજા દેશો કરતાં એ બાબતમાં અત્યારે હાલ પાછળ છે. બીજા દેશોમાં એમના સામુદાયિક રસીકરણમાં, હા બિલકુલ, સ્ત્રીઓ જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર ઇન વિમન સર્વાઇકલ કેન્સર છે, HPVની રસી લેવાથી એ નથી થતું. એ 9 થી 14 વર્ષે લેવાની હોય છે. 9 થી 14 વર્ષ પછી પણ લઈ શકાય છે, 30 વર્ષ સુધી, પણ 9 થી 14 વર્ષમાં વધારે ઇફેક્ટિવ હોય છે. તો એક એ મારું ડ્રીમ છે કે હું મારું જે બીજું જીવન મળ્યું છે વધુ ને વધુ લોકોની સેવામાં સમર્પિત કરું. ત્યાંથી મને જે ઉર્જા મળે ને એ ઉર્જાને હું અહીંયા મારા લેખનમાં એમાં ડાયવર્ટ કરું. એટલે આ એક બહુ જ મારી બહુ ઈચ્છા છે કે બાકીનું બધું જીવન સેવામાં સમર્પિત. ઘાસી રિક્ષાવાળીમાં આપ શું કરી રહ્યા છો?
રાશિ રિક્ષાવાળી હું કશું નથી કરતી, એમાં આપનો રોલ નથી ના, એમાં નથી. કલર્સ સાથે જોડાયેલા કલર સાથે જોડાયેલી છું. અચ્છા અચ્છા. તો પ્રકાશભાઈ ને બધા સાથે કામ કર્યું હશે. પ્રકાશભાઈ હા નિર્માતા હતા ને, જે નાટકનું મેં દિગ્દર્શન કર્યું છે એના નિર્માતા પ્રકાશભાઈ હતા. બરાબર બરાબર. રાજન બી કમઠાળમાં તો છે અમારે Yes. ત્યાં અહીંયા કામ કરીને ગયો. એમ બરાબર. હા. રાજનભાઈ હિતુ સર, દર્શન જરીવાલા સર, સંજય ગોરડિયા સર, અરવિંદ વૈદ્ય સાહેબ. એટલે આ શું છે, નિયતિ નથી તો શું છે, એક સામાન્ય 2500 રૂપિયાની નોકરી કરતી છોકરી આવા મહાન દિગ્ગજો સાથે કામ કરે છે. મને તો આ એક ચમત્કારથી વિશેષ કશું નથી અત્યારે લાગતું. જોબ કરી રહ્યા છો કે લેખન ને બધું freelance-માં જ? હા હા ચાલે છે. જોબ પણ ચાલે છે. હા અને ફ્રીલાન્સ પણ ચાલે છે. અચ્છા, આજના કલાકારોને, આજના દિગ્દર્શકોને બહુ લોકો મહેનત કરી રહ્યા છે મુંબઈ જવા, રંગભૂમિમાં જવા, સ્ટેજ ઉપર જવા. તેમને આપનો સંદેશ આપ શું કહેવા માગો છો? કઈ રીતે કામ કરે, ફોકસ શાના પર હોય? ડેડિકેશન તો રાખવું જ પડશે. શોર્ટકટ તો કશાનો નથી. ઘણા બધા લોકોને બહુ જ, અત્યારનો જમાનો એવો થઈ ગયો છે, આપણે પેલા કહેવાય ને કે વિડીયો પરથી શોર્ટ્સ પર આવી ગયા છે, યુટ્યુબ શોર્ટ્સ પર, કારણ કે આપણી પાસે પેશન નથી અત્યારે. હા હવે અત્યારે ધીરજ જ નથી રહી બધાને, બરાબર. પણ મને તો એવું લાગે છે કે ઇટ્સ અ પ્રોસેસ. ટ્રસ્ટ ધ પ્રોસેસ. જ્યાં પહોંચવાના હશો ને ત્યાં પહોંચી જ જશો તમે, બરાબર. પણ હા, શોર્ટકટ શોધશો તો નહીં મેળ પડે, કારણ કે મને નથી લાગતું કોઈ શોર્ટકટ હોય એવા કોઈ. એટલે પ્રક્રિયામાં વિશ્વાસ રાખો. અમે થિયેટરના માણસો એમ કહેતા હોઈએ છીએ કે હું પ્રોસેસનો વ્યક્તિ છું. તે પ્રોસેસમાં વિશ્વાસ રાખો અને વળગીરોને સતત સાતત્ય બહુ જરૂરી છે. કન્સિસ્ટન્સી, સાતત્ય બહુ જ જરૂરી છે. મૂકી દીધું તો ગયા. પકડી રાખો અને ધીરજ રાખો, થશે, બધું જ થશે. અર્ચનાબેનને પૂછવામાં આવે ગમતો કોણ કલાકાર, એક સ્ત્રી એક પુરુષ? સ્મિતા પાટીલ મેમ. મૂવી આપે હિન્દી બહુ જોયા છે. સ્મિતા પાટીલ, હા, આર્ટમાં મૂવીઝ જોયા છે મેં, ઘણા હા, જોયા છે. સ્મિતા પાટીલ. અને હા. પુરુષમાં મેલમાં કોઈ એક્ટર? ઇરફાન ખાન સાહેબ. અચ્છા, ક્યાં વાત છે. એટલે જે બંનેમાં આંખોની એક્ટિંગ. ફહાદ ફાઝિલ પણ મને એકચ્યુઅલી ગમે છે, અને વિજય સેતુપતિ, ફહાદ ફાઝિલ પણ મને ગમે છે, અને ઇરફાન ખાન સાહેબ. કોઈ સીન જીવતા હોય ને ક્યાંક તમે સીનમાં એકદમ તમે અર્ચનાનું આખું રૂપાંતર થયું અને એવું કોઈ યાદગાર ઘટના કોઈ નાટકની, કે પછી અર્ચના જ ના રહી હોય? મારું નાટક બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટી, એણે અર્ચનાને બનાવી છે. હું હંમેશા બધી જગ્યાએ કહું છું કે અર્ચનાને અર્ચના બનાવનારી નાટક હતું બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટી. એ નાટક પછી એ અર્ચના ના રહે. એક જ રાતમાં, અને મેં જોયું કે કેવું જીવન બદલાય છે. એક જ રાતમાં તમે કેવા લોકો, કેટલી લોકોની ચાહના મળે છે, કેટલા ફેમસ થઈ જાઓ છો. એ નાટક એ અર્ચના બનાવી છે. એ ઓલવેઝ મારો પ્રેમ, હું બધું જ લખીશ, પણ બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટીની જગ્યા કોઈ નહીં લઈ શકે એવું મને લાગે. કોઈ ડાયલોગ એનો કોઈ તમને હંમેશા યાદ રહ્યો હોય નાટકનો ડાયલોગ? એને એક છે ને નાટકનું એક છેલ્લી સોલો લોકી બહુ જ છે, 20-25 મિનિટની. એ 20-25 મિનિટ સોલો લોકી તો મને યાદ નથી રહી, પણ એનું તાત્પર્ય એ નાટકનું એક એવું હતું કે ક્રેક વિક્ટમ પર આધારિત એ નાટક હતું કે જ્યારે કોઈ છોકરી સાથે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે હંમેશા આપણે એટલા જજમેન્ટલ બની જઈએ છીએ કે એવું કહીએ છીએ કે એનો વાંક હશે, તે આવા કપડાં પહેર્યા એટલે એવું થયું, તું બહાર વધારે રખડતી હતી એટલે એવું થયું, એના મા બાપે ધ્યાન નહીં આપ્યું, આપ ભલા તો જગ ભલા, તમારામાં જ કંઈક વાંક હશે. એટલે જ્યારે પણ આપણી સાથે કોઈ ઘટના ઘટે છે ને, ઇવન મેં તો કેન્સર જેવી બીમારીમાં પણ ઘણીવાર સાંભળ્યું છે કે તો આપણા કર્મો એવા હશે કે ભોગવવા પડ્યા હશે. હા, એટલે આ લોકોની માનસિકતા છે. એ માનસિકતાને તોડવા કે આવું થાય છે, 8 મહિનાની દીકરીઓ સાથે પણ થાય છે, 60 વર્ષની વૃદ્ધા સાથે પણ થાય છે. એમાં તમે શું કહેશો? કપડાનું કહેશો? લોકોની માનસિકતા આવી છે. તો એ માનસિકતાને પડકારવા માટે મેં નાટક એકચ્યુઅલી બનાવ્યું હતું. અને એનું એક છેલ્લો ડાયલોગ એવો છે કે ભાઈ, ક્યાં સુધી રોવું પડશે, ક્યાં સુધી રોવું પડશે, કગરવું પડશે, ભીખ માગવી પડશે કે અમને સજા ના આપો, અમને સજા ના આપો, બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટી. અમને સજા ના આપો અમારા કપડાં માટે, અમને સજા ના આપો અમારા ભણવા માટે, અમને સજા ના આપો અમારા વિચારો માટે, અમને સજા ના આપો કારણ કે અમે સ્ત્રી છીએ એના માટે અમને સજા ન આપો. એવો એક ડાયલોગ હતો જે મને બહુ જ, મને અને ઓડિયન્સને પણ એમ હંમેશા બહુ પ્રિય રહ્યો છે. એવું કહેવાય છે કે આ લાઈનમાં આવે છે, તો તમે જે સ્ત્રીની વાત કરી કે એમને સજા ના આપો અમારી સ્ત્રી હોવાના માટે, સ્ત્રી તો સર્જક છે, જગતજનની જગદંબાના આપણી સંસ્કૃતિ આખી ચાહક છે બેન. એવું અનુભવવામાં આવ્યું ક્યારેય આ લાઈનમાં આપના આવવાથી? આપને કોઈ એવો ફેસ થયો હોય કે ખરેખર સ્ત્રીનું કોઈ શોષણ થાય છે કોઈ પણ રીતે, કોઈ પણ અંદાજમાં, કોઈ પણ ભોગે, એવું આપે અનુભવ્યું કોઈ?
ના, એ બાબતે હું ખરેખર બહુ લકી રહી છું, કારણ કે બધા લોકો એવું કહેતા હોય છે કે આ ફિલ્ડ એવું છે કે તમારે સમાધાનો કરવા પડે છે, મુંબઈમાં કામ કરવું હોય તો આ તો કરવું જ પડે, આ તો કરવું જ પડે. બિલકુલ નહીં. હું અમદાવાદમાં બેસીને મુંબઈમાં કામ કરું છું. મારે મુંબઈમાં જવું જ પડે, ત્યાં રહેવું જ પડે એવું થયું જ નથી. આ હું કોઈને કહું તો બહુ લોકો માટે કે અમારે મુંબઈને જઈને સ્ટ્રગલ કરવાનું છે એવું ઘણા લોકો કહેતા હોય છે. મને એવા કોઈ અનુભવ જ નથી થયા. હું અહીંયા બેસીને જ કામ કરી રહી છું અને મને ક્યારેય ના પૂછવામાં આવ્યું છે અર્ચના એટલે અર્ચના કઈ કાસ્ટની છે નથી પૂછવામાં આવ્યું, અર્ચના મેલ છે ફિમેલ છે એ પણ નથી જોવામાં આવ્યું. તમે જો સારું લખો છો અથવા સારું પરફોર્મ કરો છો તો તમે છો. બિલકુલ બિલકુલ. અને આ ઇન્ડસ્ટ્રીમાં હું પણ છેલ્લા કેટલા વર્ષોથી બધા જ, પરંતુ આ વસ્તુ તમારી ઇન્ટેલેક્ચ્યુઅલિટી, તમે કેવા છો, બીજાની વાત છોડો, તમે કામ કરીને નીકળી જાઓ તો તમારા માટે આખી દુનિયા મસ્ત છે. કોઈ મગજમારીમાં પડવાનું નથી. બાકી તો ધજાઓ તો બધા જ લઈને ફરતા હોય છે, પણ એ ધજાનો રંગ ક્યારે બદલાય એ આપણે જોવાની જરૂર નથી. આપણે આપણું કામ કરીને નીકળી જવાનું છે. અર્ચનાબેન, કેવું લાગે છે આ બધું જ જોતા? એક બાજુ કેન્સર, સર્વાઇકલ એ પણ ભોગવ્યું છે, બહાર આવી ગયા છો, ફરીથી પાછા વ્રત અને પ્રવૃત્ત છો, લેખન, દિગ્દર્શન, એક્ટિંગમાં, રંગભૂમિમાં પાછા દોડીને ચાલ્યા જાઓ છો કે ઓક્સિજન લઈને પાછા દુનિયામાં આવવાનું હોય છે. આ બધું ચાલી રહ્યું છે. એક દ્રષ્ટા તરીકે કેવું લાગે છે અને કેવી મજા આવે છે? એક મજાની લાઈફ જીવી છે. થોડા દિવસ પહેલા અમે લોકો, હું મારા હસબન્ડ બેઠા હતા અને મેં કીધું હતું કે આ ક્ષણે આ ઘડીએ કશી જ ફરિયાદ નથી, કશું મળે ના મળે કશું જ નહીં. એક બહુ મજાની લાઈફ જીવી છે. જાણે જોઈએ છે તેવું લાગે છે કોઈ ફિલ્મ ના જોઈ હોય એમ. મને મારી લાઈફ બહુ ફિલ્મ જેવી લાગે. તો કમ્પ્લીટ એમ એકદમ બહુ સરસ લાઈફ જેવી છે, કશી જ ફરિયાદ. કેટલા એવોર્ડ મળ્યા? એવોર્ડ શ્રેષ્ઠ અભિનેત્રીમાં મળ્યા છે, ડિરેક્શનમાં મને બહુ બધા નોમિનેશન મળ્યા છે, એવોર્ડ નથી મળ્યા. લેખનમાં પણ સેમ વે નોમિનેશન મળ્યા છે, એવોર્ડ હજુ સુધી નથી મળ્યો. દર્શક મિત્રો, આપણે અર્ચનાબેન ચૌહાણને મળી રહ્યા હતા. અર્ચનાબેન, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય ને આપ પ્રકાશ પાડવા માંગતા હોય એવું કોઈ ઘટના ખરી? બસ હું એક સ્તંભ નામનું ઇનિશિયેટિવ ચલાવું છું કે જેમાં હું મહિલાઓનું ફ્રી હેલ્થ ચેકઅપ કરાવું છું અને દીકરીઓને સ્વખર્ચે, મારા જ ખર્ચે હું દીકરીઓને HPVની વેક્સિન પણ અપાવું છું. કારણ કે હું સમજુ છું કે તમે કોઈ વ્યક્તિને આપી શકો તો દાનમાં કે ગિફ્ટમાં શું આપો. પેઇડ રસી છે. યસ, એ થોડી મોંઘી આવે છે. હા, એ થોડી 3000થી લઈને 5000 સુધી અને બીજા વેરિયન્ટ તો 10,000 સુધીના આવે છે. તો એ હું અપાવતી હોઉં છું અને એટલા માટે કારણ કે સ્ત્રીઓ થોડી નહીં કે બીજાનું ધ્યાન રાખવામાં પોતાનું ધ્યાન નથી રાખી શકતી. એક બેન તરીકે એવું ના લાગે તમને કે સ્ત્રી એ સમાજ માટે સર્જક છે, તો સરકાર ઘણી બધી યોજનાઓ કરે છે, તો આપની લડત એ અંગે ખરી કે આ રસી બધા માટે કોમન કરવામાં આવે ને સરકાર એનો ખર્ચ ભોગવે? બની શકે. હમણાં આ બજેટમાં એમણે કહ્યું છે કે મિશન ઇન્દ્રધનુષમાં એ શામિલ કરશે. મારે લડવાની જ જરૂર ના પડે. સરકાર પણ એટલી સંવેદનશીલ છે કે એમણે એ નિર્ણય લઈ જ લીધો, કારણ કે બહુ સળગતો પ્રશ્ન છે શૈલેષભાઈ. ખૂબ જ લોકોને થઈ રહ્યું છે અને ખૂબ જ લોકોનો ભોગ બની રહ્યા છે. દર્શક મિત્રો, આપણે અર્ચના ચૌહાણને મળી રહ્યા હતા. ખૂબ સરસ બેન, અભિનેત્રી, દિગ્દર્શન, લેખિકા, અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. કમઠાણ ભૂમિકા અંગે પણ એમણે વાત કરી, આવી રહ્યા છે. આપ બધા જોજો એમની મૂવીમાં એમનો રોલ છે. આપણે અભિનંદન આપીએ GTPL પરિવાર વતીને, સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ અહીં આવીને વાતચીત કરવા માટે. આભાર બેન.